રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં જિલ્લામાં ખેતીવાડી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે તો 500 થી વધુ ગામોમાં અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે 500 થી વધુ ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા 108 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે તો 6845 હેક્ટરમાં 33% વધુ અંદાજે રૂપિયા 5.50 કરોડનું નુકસાન થયું છે લગભગ આગામી એક સપ્તાહ એ સર્વે પૂરો કરવામાં આવશે તો 57 જેટલી ટીમો સર્વે કરી રહી હોવાની વિગતો અત્યારે સામે આવી છે જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે ખાસ કરીને સર કયા પાકોને વધુ નુકસાન અને કયા વિસ્તારમાં વધુ નુકસાન હોવાનું અત્યાર સુધી સામે વધારે પડતું કપાસ મરચા દાલ એ બધામાં વધારે નુકસાની છે અને કયા વિસ્તારમાં સર વધારે નુકસાન આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી પછી જામકંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાન થઈ શકે આગામી એક સપ્તાહે સર્વે પૂરો કરી દેવામાં આવશે